વાસણ સાફ થઈ ગયા? શેઠાણી બા ઈજ કરું છું. આ વાસણ જ લઈને બેઠી છું, પછી આ ફળિયું વાળું. આ બાજુ આવી તો જોવા દે તે કેવા વાસણ સાફ કર્યા છે. હારસ કર્યા છે. મેં તને એમ નથી પૂછ્યું કે જવાબ દે. મેં એમ કીધું આ બાજુ આવતી રે, મને જોવા દે, હું જોઈ લઈશ. હું નક્કી કરીશ ને. જોવા તો દે કે તે કેવા વાસણ સાફ કર્યા છે. દેખાય છે ને અંદર આવા વાસણ સાફ કરવાના હોય. જો આમાંથી હજી પાણી નીતરે છે, ક્યારની તું વાસણ લૂછે છે ને. હા, અને કામ કરવું કહેવાય. આ કામ કરવાના હું તને પૈસા. શેઠાણી બા હું સાફ જ કરતી હતી. હા, તમને એમ લાગે છે કે હું વાસણ નથી હરખા સાફ કરતી, પણ રોજ હરખા તો કરું છું. જ્યારથી તું આ ઘરમાં કામ કરવા આવી છો ને ત્યારથી એક કામ ઢંગથી તે કર્યું નથી. અરે કચરો વાળતી હોય તો અડધું ફડધું કચરો ન્યા પડ્યું હોય, પોતા મારતી હોય તો પોતાના ટીપા ન્યા પડ્યા હોય. એટલે આપણને તો એમ થાય કે તારા કામ કર્યા પછી જો મારે કામ કરવાનું જ હોય તો પછી તને હું કામ રાખી છે? ધોઈ પીવા રાખી છે તને આ ઘરમાં? ના ના શેઠાણી બા, હું હંધુય કરી લઈને અને કરું છું. આટલું ચોખ્ખું કામ તો કરું છું. આ ચોખ્ખું કામ છે? આ ચોખ્ખું કામ છે? હે, આ જોતો ખરી તું? તારી દ્રષ્ટિએ આને ચોખ્ખું કામ કહેવાતું હોય તો સારું કામ કોને કહેવાતું હશે? શેઠાણી બા, હું કરી લઈ. જો તમને ન ગમતું હોય તો હું ફરી વાસણ સાફ કરી લઉં. નો ગમવાની વાત જ નથી. કામ જ એવું કરીએ ને કે સામેવાળાને ગમે. પણ ના, આપણે તો સામેવાળાને ગમે કે ન ગમે, આપણને ગમે છે ને એટલે બસ. જો ચોખ્ખી ભાષામાં કહી દઉં છું, મારા ઘરમાં કામ કરવું હોય ને તો ચોખ્ખું કામ જોશે. નહીતર એક કામ કર, તું રજા લઈ લે, મને પોસાશે. તું નીકળ મારા ઘરની બહાર. ના ના શેઠાણી બા, હંધુય ચોખ્ખું કામ કરી. આ બધું ફરીથી સાફ કરી નાખી. વાસણ, કચરા પોતા, હંધુય હરખું કામ કરી. તમે આમ રજા આપવાની વાત ન કરો શેઠાણી. ભૂલ થઈ ગઈ શેઠાણી બા. શું વાત હોય? દરરોજનું છે આ ઠામડા જોતું જરાક તને ખબર પડે. એને ધોઈ નહીં ખાશે અને લૂછી નહીં ખાશે તો આવા થયા છે. હા, આ ઠામડા ધોયા છે. આવા ઠામડા કોણ ધોતું હોય છે? આ હા, તારી માએ કઈ શીખવું છે કે નહીં કે એમ ના કામ કરવા આવી ગઈ છો? બેનબા એવું નથી. આ તો બાકી જ હતી. આ તો પેલી સાફ કરવાની બાકી છે. અને આ બે ચાર વાસણ હતા ને, બે ચાર વાસણ ઉટકીને એને અહીંયા મૂકી, બે ચાર લૂછી ના કરતે, પછી આ બે ચાર લઈને ધોવા બે હાથ. અરે તારા બધા લવારા બંધ કરી દે. આ બધા છે ને તારા બાના છે. તને શું લાગે અમને કઈ ખબર નથી પડતી? હે, અરે તારા બધા નાટકને મેં બહુ સારી રીતે જાણી છે. અને તારી જેવા કામ વાળાને તો છે ને બા રાઈડો નો નાખો. તમને ખબર નથી આ અંધાએ છે ને એના નાટકો છે. આ કામ ન કરવું પડે ને એના. આ બે સાત ઠામડા બાકી હતા ને તો એ બે સાત ધોયેલા હતા ને એના ભેરા મૂકી દે. ના ના બેનબા એવું નથી. હું મારું હંધુય કામ ઈમાનદારીથી કરું છું. જોઈ હવે તારી ઈમાનદારી. કોને સમજાવો છે? તું અમને સમજાવવા આવી? ના ના, હું કઈ તમને સમજાવતી નથી. જો આ તમારા ઘરમાં જેટલાય સમયથી કામ કરું છું, હંધુય કામ હરખું જ કરું છું. એટલે તારો કહેવાનો મતલબ શું છે? હે, કે તારો કહેવાનો મતલબ એમ છે કે અમે બે માં દીકરી ખોટું બોલી હતી, તારી ઉપર ત્રાસ ગુજારી હતી? હે, શરમ જેવો છાંટો છે કે નહીં? જોયે જા, આખા ગામમાં કોઈ કામ વાળું નથી રાખતું. અને આ તો ઠીક છે કે ભાઈ મારી દીકરીથી કામ થતું નથી અને મારા હવે ઘૂંટણ રહી ગયા છે એટલે મારાથી કામ નથી થતું. એટલે અમને એમ કે કામ વાળા રાખી તો અમારું હાલે ને તારું હાલે. અને અમે એટલા બધા ખોટા હોય ને તમે હાસા હોય તો નીકળો ને આ ઘરમાંથી. હું કામ કરો છો? અમારા ઘરમાં છે ને કામ કરવાની જરૂર નથી. આ નો કરો છે ને હતર મળી જાહે. બેનબા એવું નથી. હું હંધુય કામ કરી લઈ. હવે બીજી વાર તમને આવી કોઈ વાત મફતના પૈસા લેવા છે બા. અત્યારનું ઈ થઈ ગયું છે, કામ વાળાનું કામ કરવું નથી, મફતનું મળે એટલે બસ ખાલી ધીમે ધીમે હાથ હલાવવાના. કઈ પડને તો કઈ પીડા દેવી જરૂરી નથી. હા, કાલે પોતા મેરા હતા ને એટલા ગંદા પોતા હતા ને કે મારે હું કેવું. પગ મૂકીને તો પગના નિશાન હોતી દેખાય એમાં. બેનબા આજે હંધુય કામ હરખું કરી નાખી. તમે ચિંતા ન કરો. અને હવે આવી કોઈ ભૂલ નહીં. પણ અમે ટોકી ને પછી તમે કામ કરો હરખું, એનો શું મતલબ છે? આ પહેલેથી હરખું કામ કરતા નથી આવડતું? પણ વાત રે ચિંતાની. ચિંતા અમે હું કામ કરી? હે, ચિંતા તો હવે તું કર. આ તારી આ શું કહેવાય, નોકરી જ કહેવાય ને એક જાતની. આ નોકરીની ચિંતા તું કર.
તને હવે બીજા કોઈ ઘરે કામ મળે કે ન મળે એનું ધ્યાન રાખજે, કારણ કે આ ગામમાં જ્યાં જો ને ત્યાં અમારું હાલે છે. અમે કેવું અમારા ઘરે બધો ભૂહડીઓ વાળી દીધો એટલે તને કોઈ કઈ કામે રાખશે નહીં. આ સહેલો મોકો છે તારા માટે. હરખું કામ થતું હોય ને તો હરખું કામ કરજે. બાકી છે ને બિસ્તરા પોતલા પેક કરી લેજો તમારા. બા અંધુય કામ હરખું કરી, બીજી વાર તમને આવી કોઈ ફરિયાદનો મોકો નહીં આપો. આમ નીચે તો જો અમારા ફળિયાની હાલત જો. અરે અમે કામ કરતા હતા ને તો 5 વાગ્યામાં જાગીને ફળિયું સાફ કરી નાખતા હતા, પણ ના રે ના, તને તો કામ કરવું ને મરવું બરોબર છે, પણ જાજી વાતના ગાડા ભરાય. આપણે છે ને હવે આ છેલ્લો ને પેલો મોકો આપી દઈ આપણા શેઠાણીને. આ શેઠાણી જ કહેવાય ને. આમે આપણા ઘરમાં રહેવું, આપણા ઘરે ખાવું, આપણે કઈ એમ કામ કરવું નહીં તો એને શેઠાણી જ કહેવાય. શેઠાણી બા હું અંધુય કરી નાખી. આવે જાવ. મફતના રૂપિયા ખાવા છે બસ, બીજો કાંઈ ધંધો નથી. હે ભગવાન, હવે કેટલા દિવસથી મને હમણાં વિભાવીને રાખીશ. હવે તો મને લઈ લે તો વધારે સારું. બાપુ હા બેટા. કેમ છે તમારી તબિયત? બેટા મને શ્વાસ બહુ ચડે છે, લાગે છે કે મારો જીવ નીકળી જશે. ના ના બાપુ, તમે આવું ન બોલો. અંધુય સારું થઈ જાય. તમે ચિંતા ન કરો, હું બેઠી છું ને, તમને પાછા ઊભા કરીશ. પણ બેટા કઈ રીતે મને ઊભો કરી? દવાના પૈસા તો છે નહીં આપણી પાસે. બાપુ તમે ચિંતા ન કરો, આપણે અત્યારે જ દવાખાને જઈ અને તમારો ઈલાજ શરૂ કરી દઈ. હા, પૈસાની ચિંતા તમે ન કરો, હું બેઠી છું ને. પણ તું બેઠી છો તો પણ બેટા પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરશું? હું કઈ પણ કરી બાપુ, પણ તમારો ઈલાજ કરાવી. બાપુ તમારા સિવાય મારું કોઈ નથી, અને તમે જ આ દુનિયામાં ન રહો તો હું તો બાપ વિહોણી થઈ જાઉં. બાપુ જુઓ, આમ હિંમત રાખવાની. અને તમે હતા લગ્ન કર્યું છે ને અંધાઈનું, મને આટલી મોટી કરી, તો હવે મારો વારો. જો બાપુ હિંમત રાખો અને ભગવાન પર ભરોસો રાખો, અંધુય સારું થાય. અને તમને ખબર છે ને, હું તમારી દીકરી છું. કાંઈ ખોટું નહીં થવા દઉં. તમને ખબર છે બાપુ, મેં શેઠ શેઠાણીને વાત કરી છે, ઈ રૂપિયાની વ્યવસ્થા કરી હાલશે. અને તમે છે ને આ રૂપિયાની ચિંતા છોડી દો. હું બેઠી છું ને, હું અંધુય કરી લઈ. અને બાપુ તમને ખબર છે, હા, મેં બીજે 2-3 ઠેકાણે વાત કરી છે કે મારા બાપુના ઈલાજ માટે મને રૂપિયા જોઈએ છે. હા, તો મળી જાય. હા, આપણને રૂપિયા મળી જાય. બેટા તારે ત્યાં ખુશીના નથી કરવાના. તું તારા શેઠના ઘરે જા અને એ આપે ને તો સારું. હું શેઠ શેઠાણીને વાત કરીને તો એ મને આલશે, મને વિશ્વાસ છે બાપુ. તમે ચિંતા ન કરો, અંધુય સારું થાય. અને બાપુ તમને ખબર છે, હવે તો અમુક દવાખાનામાં મફતમાં ઈલાજ થાય છે. ઈ આપણે તપાસ કરીશું ને તો આપણને હંધી ખબર પડી જાય. જો આપણને ખબર છે કે આપણે ગામડામાં રહીએ છીએ, શહેરમાં જવું પડશે, પણ આ શહેરમાં જવાની રૂપિયાની જોગવાઈ હું કરી લઈ બાપુ. તું જા બેટા જલ્દી તારા શેઠના ઘરે અને જલ્દી પૈસા લઈને આવ. મને બહુ તકલીફ થાય છે. બાપુ તમે ચિંતા નહીં કરો, હું તમારી તકલીફ દૂર કરી બાપુ. તમે જરાય ચિંતા ન કરો. હું શેઠ પાસે જઈ પૈસા માંગી અને તમારો ઈલાજ કરાવી અને
તમને હાજા કરી બાપુ. જો બાપુ હિંમત રાખજો હો, હંધુય સારું થાય ને. જા બેટા જલ્દી જા. બાપુ જો હું આવું ને ત્યાં લગન હામ રાખજો હો. હા બેટા. હંધુય સારું થઈ જાય. હું જાઉં અને આવું છું. અને જો બાપુ આ પેલી આપણા ડાક્ટરે દવા આપી છે ને તમને, હા. એ તમે પીધી? હા એ તો પીધી છે પણ કાંઈ ફેર નથી પડતો બધા. એ હંધુય સારું થઈ જાય. હું તમને લઈ જઈને મોટા દવાખાને તો ડાક્ટર તમારો બરાબર ઈલાજ કરશે. બાપુ પાણી લાવું તમારા માટે? ના બેટા તું જલ્દી જા. હા તમે ચિંતા ન કરતા હા બાપુ. હા. હું આવું છું. હા. તમે આરામ કરો હો. હા. હું શેઠ પાસેથી રૂપિયા લઈને આવું છું. હા બેટા. હા. એ ભગવાન, ભગવાને ભલે મને દીકરો નથી આપ્યો પણ આ દીકરી છે ને એ કાંઈ દીકરાથી કમ નથી. બીજાના ઘરના કામ કરીને એટલું મારું ધ્યાન રાખે છે. પણ ભગવાન તને હું એક જ વિનંતી કરું, મને છુટકારો આપ તો મારી દીકરી મારી સેવામાંથી નવરી થાય અને બીજાના ઘર કામ કરવા બધે. અરે આ ખાતર વાળો ખાતર નાખી નાખી ગયો. હા ચાલો આ એક કામ સારું થયું. પણ આજકાલ છે ને ખાતરના ભાવ બહુ વધી ગયા છે, શું કરવું એ જ સમજાતું નથી. બધાના ભાવમાં વધારો થાય છે પણ આપણે જે પાક ભેગો કરીને આમ લોહી નાખીને પાણી નાખીને મહેનત કરી એના ભાવ નથી વધતા. વચ્ચે હવે આપણે થોડી મહેનત કરવી પડે એમાં. આજુ ને આ ખેડૂતોનું આંદોલન ચાલે જ છે ને આજકાલ. હા હવે એ લોકો સાથે આપણે થોડા સહભાગી થવું પડે. આપણે અહીં ઘરમાં પડ્યા રહીએ, આગળની વાત કઈ વધાવીએ નહીં તો ક્યાંથી ચાલે? બીજા બધાયના ભાવ વધે બોલો, એમાં કઈ પૈણની પીડા નહીં. આપણે તો અહીંયા પૈણની પીડા અને ભાવ ન વધે એટલે વિચારવા જેવી વસ્તુ છે ને. ગીત તો કહું છું, આ ખેડૂતોનું આંદોલન ચાલે છે ખબર છે. આને 50 રૂપિયા વધારી દીધા. અરે એ તો 50 રૂપિયા તો કાંઈ નથી, હજુ ઘણી બધી વસ્તુઓ વધશે. આ સરકાર પણ હવે શું કહીએ, દિલ્હી સુધી વાત ગઈ છે. દિલ્હી સુધી ખેડૂતોએ આંદોલન માંડ્યા છે. ભાવ વધારો આપણે એ લોકો સાથે જોડાવવું પડે. આપણે આપણા ભાઈબંધોને સમજાવવું પડશે, આપણે આંદોલન કરવું પડશે. જો વાત અહીં જ પતી જાય તો પછી ભાવ વધારાની ક્યાં વાત છે, બધું જ સારું થઈ જશે. ઈ વાત તો સાચી છે પણ આમ જોવા જઈએ ને તો ખેડૂતની દશા કોઈ દી સુધરી જ નહીં. બિચારા રાત પાણી એક કરીને મબલક પાક મેળવે અને જ્યારે ટાણું આવે ને કે હવે હારા આના પૈસા આવશે ત્યારે ધાર્યું હોય ને એટલું એને મળે નહીં અને ત્યારે બિચારો એટલો નિરાશ થઈ જાય ને એની વાત જ ન તો પૂછો. સાચી વાત છે તારી. એ તો આ સારું છે કે આપણી ખેતી જરા વધારે છે, આપણી પાસે થોડા નોકર ચાકરે છે તો આપણે થોડું બધું સાચવી લઈએ છીએ ને બધું મેળ પડી જાય. પણ જેની નાની નાની જમીન છે, થોડો પાક આવે છે, એ બિચારો શું કરે, એ જ બહુ મોટી તકલીફ છે. પણ ખાતર કાં આટલું ઓછું મંગાવ્યું? અરે તને કહ્યું તો ખરું, ભાવ વધારો એટલો થઈ ગયો છે. એને ભાવની વાત કરી એટલે મેં કહું ભાઈ તું અત્યારે આટલું જ મોકલ, પછી જોઈશું. આ જોઈએ ને આગળ પાછળ આંદોલનમાં કઈ. ક્યાં ગયા તા હે? આ ઘરમાં બધા અધૂરા કામ પડ્યા છે. કોણ તમારા બાપા આવીને કરી જાય કે પછી તમારા મમ્મી નવરા હશે તો ઈ આવશે? શેઠાણી બા એમાં એવું છે ને કે મારા બાપુની તબિયત બહુ ખરાબ છે. લ્યો એમની તબિયત ખરાબ છે ને એટલે હું ઘરે થોડી વાર આંટો દેવા ગઈ હતી કે બાપુને કેમ. પણ તારા બાપુને થયું છે હું એ તો કે પેલા. તમારે બધું બહુ જાણી લેવું હોય કે એના બાપુને શું થઈ ગયું. તારા બાપુ જીવે તો છે ને, મરી તો નથી ગયા ને, તો પછી હું કામ અમારા ઘરના કામ અરે અધૂરા પણ જરા મૂકીને શાંતિ જાતો? રાખ ને, રડતી આવી છે. તકલીફ શું છે એ તો પૂછ પેલા. એના બાપાને હું થયું તે બોલ, હું થયું તારા બાપાને? હા શું થયું તારા બાપાને? શેઠ મારા બાપુની તબિયત છેલ્લા કેટલાય સમયથી બહુ ખરાબ ચાલે છે અને મારી પાસે એટલા રૂપિયા નથી કે હું એમનો ઇલાજ કરાવી શકું. એટલે તો એમના માટે મોટા દવાખાને જવું છે. મને થોડા પૈસા આપશો તો હું એમનો ઇલાજ કરાવી લઉં. આવી ગઈ ને હતી ન્યા પૂછી લીધું ને એના બાપને શું થયું તું? મને તો ખબર જ હોય પણ તમે તો આખો દી ઘરમાં રહેતા ન હોય.
આ કામવાળીઓને અમે બહુ સારી રીતે જાણી છીએ. આજે એના બાપા બીમાર થઈ ગયા, કાલે એની મમ્મી બીમાર થઈ જાય, પરમદી એનો ભાઈ બીમાર થઈ જાય, અને કોઈ નહીં હોય ને તો ગામનું બીમાર થઈ જાય. એકદમ સાચી વાત છે તારી. અરે હમણાં થોડા દી પહેલા તો પૈસા આલ્યા તને, ઉપાડ તો લઈ ગઈ હતી. અરે જેટલા છે તારો પગાર એના કરતા વધારે તને આપી દીધા છે, પછી પાછા તારા બાપા બીમાર પડે એમાં અમે શું કરીએ બોલ? શેઠ, હું ખોટું નથી બોલતી. મારા બાપુની તબિયત પણ હું ક્યાં કહું છું તું ખોટું બોલે છે? પણ પૈસા અત્યારે જો મારી એક વાત સમજી લે, અત્યારે પૈસાની વ્યવસ્થા થાય એમ નથી, બરાબર છે? તું તારું જોઈ લે. હું ના બોલો. શેઠ હારે વાત કરવાની જરૂર નથી. હું શું ને મારી હારે વાત કર. હા, કર. રૂપિયા તો તને નહીં મળે. જેઠાણી બા, આપી દો ને. મારા બાપુની જિંદગીનો સવાલ છે. અરે અહીંયા અમારી જિંદગીનો સવાલ છે. આ આટલું ખાતર મંગાવ્યું, તારી જેવાને દઈ એટલે અમે હું હા અમે આ તમારી વાહે રૂટાવા બેઠા છે. એક કામ કરને, તું સરકારી દવાખાને લઈ જા. સરકારે વ્યવસ્થા કરી જ છે તમારા લોકો માટે. હે, અરે મફત બધી સારવાર હોય છે. જા લઈ જા સરકારી દવાખાને. હું કામ લઈ જાય? આપણી જેવા માણસો પાસેથી પૈસા એને મળી જાય તો હું કામ લઈ જાય? એકદમ સાચી વાત છે તારી. પૈસા માટે તું કરે જ લાગે છે આ બધું. હે, મારે સરકારી દવાખાને જ લઈ જવાશે, પણ આ શહેરના મોટા દવાખાને લઈ જવા પડશે. એટલે આપણા ગામના સરકારી દવાખાને થી એમ કીધું છે કે મોટા શહેરના દવાખાને લઈ જાવ તો આ તમારે. નાટક બંધ કર તારા. અને તાર બાપને ખાટલે હુવડાવીને આવી હશ ને હે? તમારી જેવા કામવાળાને હું બહુ સારી રીતે ઓળખું છું. રૂપિયા પડાવવા હાટુ તમે કોઈ પણ હદ સુધી જઈ શકો નહીં. અને હા, ગરીબ હોવું ને ઈ કોઈ વાંધો નથી, પણ ગરીબ બનવું ને વાતે વાતે હોશિયારું થવું ને ઈ વાંધો છે. હવે લપ મેલ ને આટલી બધી નથી ભાઈ પૈસા. જા તું તારી વ્યવસ્થા જાતે કરજા. મારા બાપુ મરી જાય. અરે કઈ વાંધો નહીં, દાડાના ગોતજે, ગામમાંથી ખૈડો કરજે અને તારા બાપનો દાડો કરી નાખજે. બાકી આ ઘડીએ ઘડીએ તારા બાપનું વાનું હું કાઢશો? હું તો કહું છું કે નહીં જવાના હોય ને તોય ઉકલી જાય. હા, આવું ન બોલો શેઠાણી. મારા બાપુ સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. હું તમને હવે ડોસલો જતો હોય તો જવા દે ને. એને કારણે તને આટલી બધી તકલીફ પડે છે. એક વારનો જતો તો જતો, આમે તારી અડધી કમાણી તો એમાં જતી જેવું લાગે છે ને. જવા દે ને. કેવી વાત. અરે તું ભાઈ ઘરના કામ કરને. પડ્યો મળશે હવે, એ બધું જોઈ લઈશું પછી. અત્યારે ઘરના કામ એને કર. હું હાચવી લઈશ. તમે તમારું કામ કરો ને નથી દેવા તો નથી દેવા. તમે તમારું કામ પતાવો. હા ભાઈ, હા. શેઠાણી બા, છેલ્લી વાર હા જીજી કરું છું મારા બાપુ માટે. આજ પછી છે ને કોઈ દિવસ મારો હાથ પકડતી નહીં. તારી જેવા ગરીબ માણસ છી આવી રીતે મને હાથ અડાડશે. અરે નાયા ધોયા વગરના. યાદ રાખજો, મારો મગજ હટ્યો ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. જા ને ઘરના અધૂરા કામ પતાવ. જા ને બીજી વાર હાથ નહીં પકડતી એનો. જા ને હવે. નોકરાણી છે, જરા મર્યાદામાં રહે. હે, ચાલ ચાલ તું હવે ધોઈ નાખ. ચાલ.